જામનગરમાં વરસાદ બાદ તૂટેલા રસ્તાઓના સમારકામ માટે મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે રસ્તાઓનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તેમની સાથે સંબંધિત વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા। કમિશનરે ખખડધજ રસ્તાઓમાં તાત્કાલિક પેચવર્ક કરવાના આદેશ આપ્યા છે। આ પ્રકારની કામગીરી આગામી 3 દિવસ સુધી સતત ચાલુ રાખીને શહેરના તમામ રસ્તાઓને રિપેર કરવામાં આવશે। કમિશનરે દરેડ પાસેના મુખ્ય માર્ગ અને મહાપ્રભુજીની બેઠક નજીક ચાલી રહેલા કામનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા। આજરોજ જામનગર શહેરના વરસાદના કારણે જે કંઈ થોડા ઘણા નુકસાન થયેલા હોય એવા 2 રોડ ઉપરની વિઝિટ કરવામાં આવી, જ્યાં આગળ અત્યારે હોટમિક્સ પ્લાન્ટમાંથી મટીરિયલ મેળવીને હોટમિક્સવાળું પેચવર્ક, આસ્ફાલ્ટનું પેચવર્ક કરવાનું કામગીરી ચાલતી હતી, એનું નિરીક્ષણ કરવામાં આવ્યું। હાલ અમારો પ્રયત્ન એ છે કે આગામી 2 થી 3 દિવસના ગાળામાં આવા જ્યાં કંઈ પેચવર્ક કરવાના હશે તે પૂર્ણ કરવામાં આવશે। આજ રોજ મેં જે વિઝિટ કરી છે એમાં ઠેબા ચોકડીથી જામનગર શહેર તરફ આવતો રસ્તો, એ જ રીતે દરેડ ચોકડીથી લાલપુર 4 રસ્તા ઉપર આવનાર રસ્તા ઉપર પણ પેચવર્ક ચાલુ હતું, ત્યાં અમે કર્યું છે।